મારું નામ સુતરિયા અક્ષર અનિલભાઈ છે અને મારો આ જે રેકોર્ડ તોડ્યો એનાથી હું બહુ ખુશ છું ને મેં જે રેકોર્ડ તોડ્યો ને એમાં મારી સાથે મારી શાળાની ટીમ મારા પેરેન્ટ બધાનો એટલો સાથ છે. શું રેકોર્ડ હતો પહેલા અને અત્યારે એ કેટલા માર્કથી તોડ્યો? 686 નો રેકોર્ડ હતો અને મારે આવ્યા છે 687 700 માંથી. કેટલી મહેનત તો કરી છે ઘણી, ત્યારે આટલું ઊંચું પરિણામ આવ્યું છે. નકર કદાચ પોસિબલ ન હોત, પણ આજે મારાથી થઈ ગયું. તો હવે શું હવે આગળ તો જીપીએસસી નો વિચાર છે, પણ જે થાય તો. બિલકુલ કહી શકાય કે 12 કોમર્સનો જે રેકોર્ડ હતો, આ સુરતની દીકરીએ ગુજરાતમાં સૌથી મોટો રેકોર્ડ તોડ્યો છે. ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું પરિણામ આજે આવ્યું છે, ત્યારે એક સામાન્ય પરિવારની દીકરી કે જે જાણે છે કે અભ્યાસ વગર હવેના જમાનામાં ચાલે એવું નથી, ત્યારે તેને જે સાયન્સ છે એમાં ટોપર બની છે. આપણે સીધા એની સાથે વાત કરીશું. બેટા, શું નામ છે તારું, કેટલા માર્ક આવ્યા છે અને પરિવાર શું કરે છે? મારું નામ છોટાળા નંદિની કિશોરભાઈ છે. મારે બોર્ડમાં 100 આઉટ ઓફ 100 મેથ્સમાં, 100 આઉટ ઓફ 99 કેમેસ્ટ્રીમાં, ઓવરઓલ 479 અને ગુજકેટમાં 118.75 માર્ક્સ આવ્યા છે. અને મારા ફાધર બેંકમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે અને મારા મધર ટેલરિંગ કરે છે. સામાન્ય પરિવાર છે, ભાડાના મકાનમાં રહો છો, શું વિચારો છો? આટલું બધું અભ્યાસ કર્યો છે, સારું પરિણામ આવ્યું, હવે શું? એક ગોલ છે આઈઆઈટીમાં જવાનું છે અને ત્યાંથી સારી એવી જોબ. પરિવાર સામાન્ય છે, પિતા કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે, તો આટલી બધી ભણવાની પ્રેરણા ક્યાંથી, કેમ આટલું બધું? મારા મધર અને ફાધર બંને બહુ હાર્ડ વર્કિંગ છે, તો એના કારણે ઇન્સ્પિરેશન મળતી રહે કે નહીં, આપણે પણ મહેનત કરીને સારું ભવિષ્ય બનાવવાનું છે. ધાર્મિક છો, ધર્મ સાથે કેટલા જોડાયેલા છો? બસ ઘણા. 12માનું વર્ષ હતું, ધાર્મિક પ્રવૃત્તિ સાથે આ કર્યું છે, કેટલી પોઝિટિવિટી? ઘણી પોઝિટિવિટી. એનાથી આપણને મેન્ટલી બહુ જ સપોર્ટ રહી. જ્યારે આપણે હારી જઈએ અથવા તો જ્યારે આપણું ડાઉનફોલ ચાલતું હોય ત્યારે બહુ ખૂબ જ સપોર્ટ રહે. બિલકુલ. શાળાના ટ્રસ્ટી છે, આપ શું કહેશો? કારણ કે દર વર્ષે આપણી શાળાના વિદ્યાર્થીઓ સુરતમાં ટોપમાં સૌથી વધારે હોય છે. આ વર્ષે કેટલા વિદ્યાર્થીઓ કોમર્સમાં, સાયન્સમાં, અને આ દીકરી માટે શું કહેશો? સાયન્સની વાત કરવા જોઈએ તો 459 આખા સુરત જિલ્લાના એવન ગ્રેડ, જેમાંથી 159, એટલે એવું કહી શકાય કે 35% એવન ગ્રેડ માત્ર ને માત્ર આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલે આપ્યા છે આજે. અને આ બંને વિદ્યાર્થી ગુજરાત ટોપમાં સંભવિત છે અને બંને ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે. કોમર્સમાં પણ આજે એક નવી હિસ્ટ્રી બનાવી છે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલે, 687 માર્ક્સ આઉટ ઓફ 700. તો એવું કહી શકાય કે અનબિલેબલ પરિણામ છે અને ટીમવર્ક અને હાર્ડવર્કનું જ આ પરિણામ છે. જે દીકરી છે ધાર્મિક છે, સામાન્ય પરિવારની, ઘણા વિદ્યાર્થીઓ તમારા સામાન્ય પરિવારના આવે છે, એના માટે શું કહેશો? કારણ કે એ લોકોને ભણવાની પ્રેરણા શાળા આપતી હોય છે. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ જેને પપ્પાની ગેરહાજરી હોય અથવા પપ્પાને કોઈ એવી બીમારી હોય કે જે બિઝનેસ ન કરી શકતો, ધંધે ન જઈ શકે, એવા ઘણા બધા વિદ્યાર્થીઓને આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ ભણાવે છે. પણ આ એક વિદ્યાર્થીમાં સ્પેશિયલ એવું કહી શકે કે સ્પિરિચ્યુઅલ ધાર્મિકતામાં બહુ માને છે. તો હું બી બધા વિદ્યાર્થીઓને એક અપીલ કરવા માંગીશ કે ધર્મ એવી વસ્તુ છે કે જો તમે યોગ્ય સમય યોગ્ય રીતે ભગવાન ઉપર ભરોસો મૂકતા હો તો તમને જ્યારે બી તકલીફ હોય ત્યારે એનો સપોર્ટ 100% આવે જ છે.